નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું ગુજરાતી મૂવી જીવ, જે 12મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તમે કદાચ ટ્રેલર જોયું હશે તો ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે મૂવી આમ એકદમ હૃદયને સ્પર્શી જશે એવું હશે, કારણ કે એની અંદર જીવદયા પ્રાણીઓ, અબોલા પ્રાણીઓ કે જેને આપણા આજુબાજુમાં આપણા સમાજની વચ્ચે ને આપણી સાથે રહે છે, એમના પ્રત્યે આપણી અંદર જે કરુણાનો ભાવ હોય અને માનવતાના સિદ્ધાંતો, એને હૃદયસ્પર્શી એક કહાની છે વેલજીભાઈની. ટ્રેલર ઉપરથી એમ ખરેખર આપણને અંતરાત્માને ઝંઝોડી દે એવું તો લાગી રહ્યું છે મૂવી. પણ હવે મૂવી બનીને કેવું આવે છે એ તો 12મી ડિસેમ્બરે આપણને ખ્યાલ આવશે. આપણે જોઈશું અને એનો રિવ્યૂ કરીશું. મૂવીની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈ મહેતાનો રોલ નિભાવી રહ્યા છે. વેલજીભાઈ મહેતા કચ્છની અંદર એક ટ્રુ ઇવેન્ટ ઉપરથી મૂવી ઇન્સ્પાયર થઈને બને છે. પછી શ્રદ્ધા ડાંગર ગાર્ગીના રોલમાં છે, હેમાંગ શાહ છારીઓના રોલમાં, સની પંચોલી એઝ અ મિહિર છે. ક્રૂની અંદર ડાયરેક્ટર જીગર કાપડી છે. મૂવીની જે બનાવટ દેખાઈ રહી છે ને ટ્રેલર ઉપરથી, એ સારી એવા બજેટમાંથી છે એવું લાગે છે કે લગભગ 1 કરોડના બજેટ ઉપરથી બન્યું હોય એવું લાગે છે. IMDb પર પણ બતાવે છે, એસ્ટિમેટ છે, ચોક્કસ આંકડો તો અત્યારે હાલ ના હોય. વાત કરીએ એના રિલીઝના શોની, તો રિલીઝ 12મી તારીખે થઈ રહી છે અને એડવાન્સ બુકિંગ ઓપન થઈ ગયું છે, પણ હજુ શો એટલા મળ્યા નથી. કાલ પરમ દિવસમાં શો આવી જશે. સારા એવા શો મળે એવી આશા, જેથી કરીને ગુજરાતી મૂવી આગળ વધે. કારણ કે ગુજરાતી મૂવીનું કન્ટેન્ટ હવે લાલો મૂવી આવ્યા ને પછી કન્ટેન્ટની આશા વધારે રખાય, કારણ કે એક ગુજરાતે મૂવીએ છે ને એક માસ્ટરપીસ આપી દીધો છે સિનેમા જગતને. અને જીવ મૂવી ટ્રેલર ઉપરથી બહુ જ સારી દેખાય છે અને આપણે આશા રાખીએ કે મૂવી એકદમ ભરપૂર કન્ટેન્ટથી ભરપૂર હોય અને આમ લોકોના હૃદય સુધી પહોંચી જાય, સ્પર્શી જાય, જેથી આપણને આમ ગુજરાતી સિનેમાને બહુ જ આગળ આવી જશે આપણે. તમે આ ટ્રેલર જોયું હોય તો ચોક્કસથી તમારું મંતવ્ય લખો કોમેન્ટમાં. મેં એનું ગીત પણ સાંભળ્યું, ધબકારા, કરમની થેલી. ધબકારા ગીત બહુ જ સુંદર છે, તમે ત્યાંથી સાંભળજો, મજા આવશે. આપણે આશા રાખીએ કે મૂવી દરેક ડિપાર્ટમેન્ટની અંદર સારી હોય અને ઓડિયન્સને શોધી લે. કારણ કે જો એક વખત આપણી પ્રજા, આપણી ગુજરાતી પબ્લિક એવી છે કે કોઈ મૂવી દિલથી અંદરથી પસંદ આવશે ને તો ચોક્કસથી થિયેટરમાં જશે. તમે આ મૂવીના ટ્રેલરને જુઓ અને અંદરથી આમ સમજો કે કેવી કન્ટેન્ટ હશે. જો તમારા હૃદયને સ્પર્શે તો તમે થિયેટરમાં જવાનું મન બનાવો. પછી તો રિવ્યૂ આવશે જ મૂવી કેવી છે. સંગીત સારું છે. આશા રાખીએ મૂવી ચાલે. જય દ્વારકાધીશ. થેન્ક યુ.